કોંગ્રેસની નવસારી બેઠક ઉપર એક સમયના ગાંધી પરિવારના વિશ્વાસુ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ભરૂચ બેઠક પર ટિકિટ નહીં મળતા હવે દાવો કરતા કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાવા પામી છે। આ મુદ્દે મુમતાઝના સમર્થકો દ્વારા સોનિયા ગાંધી સાથે વાતચીત થઈ ગઈ હોવાનું પૂરજોશથી પ્રચાર શરૂ થયો હતો અને કોંગ્રેસના સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ આ મુદ્દે તરફે અને વિરોધમાં ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ છે। આ વિવાદ વકરતા પક્ષ દ્વારા પણ વિસ્તાર કામદારો અને એલિટ વર્ગ બંને માટે મહત્વનો હોય સ્થાનિક ઉમેદવારને પસંદગી અપાય એવો પ્રતિભાવ પ્રદેશ કક્ષાએ મોકલાવ્યો છે, જેમાં જણાવ્યું છે કે સુરત અને નવસારીમાં સંગઠનનું માળખું તૈયાર કરવાની જરૂર છે। એવા સમયે આયાતી ઉમેદવાર મુકાય તો સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં નારાજગી ફેલાવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે। જો કે મુમતાઝ પટેલનું નામ ચર્ચામાં આવતા સ્થાનિક નેતાઓના હોશ ઉડી ગયા હતા અને મિટિંગનો દોર શરૂ થયેલો મોડી સાંજ સુધી ચાલ્યો હતો। આમ ભાજપ માટે સૌથી આસાન અને પ્રતિષ્ઠિત મનાતી નવસારી બેઠક પર હવે પ્રદેશ પ્રમુખ CR પાટીલની સામે કોણ ચૂંટણી જંગમાં ઉતરે છે તે જોવું રહ્યું।